અહિંસાની શ્રેષ્ઠ વ્યાખ્યા, બહુ ટૂંકી વ્યાખ્યા. સૌને સન્માનપૂર્વક જીવવાની અનુકૂળ તક ઉભી કરવી. ફેર પુનરાવૃત્તિ કરીને, સૌને સન્માનપૂર્વક જીવવાની અનુકૂળ તક ઉભી કરવી એને કહેવાય છે અહિંસા. તમે કોઈ માંસાહાર ન કરો એ અહિંસાનો એક પ્રકાર છે. તમે કોઈને ન મારો અહિંસાનો એક પ્રકાર છે. તમે કોઈનો પ્રાણીવધ ન કરો એ અહિંસાનો એક પ્રકાર છે. એ નિષેધાત્મક અહિંસા છે. પણ અહિંસાનો મર્મ તો એ છે કે જગતમાં સૌને સન્માનપૂર્વક જીવવાની અનુકૂળ તક ઉભી કરે. નાનકડા ઘરમાં તમે પણ જીવો, તમારો દીકરો પણ જીવે, પુત્ર વધુ પણ જીવે અને તમારી પત્ની પણ જીવે, પણ સૌ સન્માનપૂર્વક જીવે. ઘરમાં જીવનારા માણસોને સન્માનપૂર્વક જીવવાની તક, અનુકૂળ તક ઉભી કરવી એ સુંદર કુટુંબ. સમાજમાં જીવતા જીવતા સમાજમાં જીવનારા માણસો માટે અનુકૂળતાપૂર્વક જીવવાની તક, સન્માનપૂર્વક જીવવાની અનુકૂળ તક ઉભી કરવી એને કહેવાય છે અહિંસા. અને આવી અહિંસા જો જીવનમાં સાધવી હોય તો એના માટે એક સૂત્ર, પોતે અશાંત ન બને અને બીજાને સંતાપ પરિતાપ ન આપે એને કહેવાય છે અહિંસાની સાધ. આગળ વિગતમાં સમજી લેજો. તમે અશાંત બનશો તો જરૂર બીજાને સંતાપ આવ્યા વગર નહીં રહો. બીજાને સંતાપ અને બીજાને પીડા અને બીજાને દુઃખ અને બીજાને ત્રાસ તમે પછી આપશો, પહેલા તમે અશાંત બનશો. જે પોતે અશાંત બને છે એ કદી પણ બીજાને શાંતિ આપી નહીં શકે. પોતે અશાંત ન બનવું. અને અશાંતિના ઘણા કારણો છે, અશાંતિના ઘણા પરિબળો છે. તમે ઘરે ગયા અને તમે એવી અપેક્ષા રાખો કે હું જયારે ઘરમાં પગ મૂકું ત્યારે મારી ઘરની સ્ત્રી હાથમાં ગ્લાસ લઈને ઉભી હોય, રાહ જોતી ઉભી હોય. હાથમાં ગ્લાસ લઈને રાહ જોતી ઉભી હોય. જેવો ઘરમાં પગ મૂકો અને તરત જ તમને ગ્લાસ ધરે, તમે એમ કહેશો કે આવા કાળમાં મને ઘણી સુંદર સ્ત્રી મળી. હવે ક્યારેક એ પત્ની તમને એમ પણ કે પાણીનો ગ્લાસ જરા ભરીને આપો ને, તે વખતે તમને કેવું લાગે? શું તમારા મનમાં સમજો છો? તો પાણીનો ગ્લાસ મારી પાસે માગે હું તને આપું? સમજી લો કે અહિંસા નથી. ભલે કપાળમાં આખું કપાળ ભરાય એટલો મોટો ચાંદલો કર્યો હોય, પણ અહિંસક નથી.